આજે વાત કરીએ એક સામાન્ય સમસ્યાની, તાકીદની તાનાશાહી. આપણી જિંદગી નોટિફિકેશન્સથી ઘેરાયેલી છે અને દરેક પિંગ જરૂરી લાગે છે. પણ હકીકત એ છે કે આમાંના મોટાભાગના નોટિફિકેશન્સ ખરેખર જરૂરી હોતા જ નથી. સમસ્યાની શરૂઆત આપણા ફોનથી જ થાય છે. એ બધા નોટિફિકેશન્સને એક સરખા ગણે છે. અને આની સીધી અસર આપણા મગજ પર પડે છે, જેનાથી આપણું ધ્યાન સતત ભટકે છે. તો આના પર કાબૂ મેળવવા માટે એક મુખ્ય તફાવત સમજવો બહુ જરૂરી છે. આઇઝેનહાવર મેટ્રિક્સ આને સરળ બનાવે છે. એ કામને બે ભાગમાં વહેંચે છે, તાકીદનું અને મહત્વનું. હવે જુઓ કે તાકીદનું અને મહત્વનું આ બંને એકબીજાથી કેટલા અલગ છે. તાકીદના કામ હંમેશા આપણું ધ્યાન ખેંચે છે. એ તરત જ આપણી પ્રતિક્રિયા માંગે છે. જ્યારે મહત્વના કામ શાંત હોય છે, એ આપણા લાંબા ગાળાના ધ્યેયો સાથે જોડાયેલા હોય છે. આ ચાર્ટ બધું સ્પષ્ટ કરી દે છે. મોટાભાગના નોટિફિકેશન્સ તાકીદના હોય છે, મહત્વના નહીં. એટલે નોટિફિકેશન્સ બંધ કરવાની જરૂર નથી, પણ તેને ફિલ્ટર કરતા શીખવાની જરૂર છે. કોઈ પણ નોટિફિકેશન પર પ્રતિક્રિયા આપતા પહેલા બસ એક શક્તિશાળી સવાલ પૂછો. બસ આ એક સવાલ, આ સૌથી મહત્વનું સાધન છે. આ સવાલ આપણને માત્ર પ્રતિક્રિયા આપવાને બદલે સમજી વિચારીને કામ કરવા પ્રેરે છે. અને આ જ રીતે આપણે આપણા સમય અને ધ્યાન જેવી મહત્વની બાબતોને બચાવી શકીએ છીએ. ચાલો જોઈએ કે આ વિચારસરણી કેવી રીતે એક નવી 4 પગલાંની આદત બનાવે છે. આ ટાઈમ મેનેજમેન્ટ નથી, આ છે અટેન્શન મેનેજમેન્ટ, એટલે કે ધ્યાનનું સંચાલન. તો આ બધાનો સાર શું છે? બસ એક જ વાત, જે બિનજરૂરી ઘોંઘાટ છે તેને અવગણો.